જામનગર શહેરમાં રહેતા મુકેશ શાહ નામના વેપારી સાથે લાખો રૂપિયાની છેતરપિંડી થયાની ઘટના સામે આવી છે। ફરિયાદીએ આપેલી માહિતી મુજબ તેમની આરાધ્ય સેલ્સ એજન્સીના ગ્રાહકોને અમદાવાદથી ગોવાની ટૂરનું આકર્ષક પેકેજ આપવામાં આવ્યું હતું। આ ટૂરનું આયોજન અમદાવાદના આનંદ સોની નામના શખ્સની ડ્રીમ હોલિડે કંપની દ્વારા કરવામાં આવ્યું હતું। થોડા સમય બાદ આનંદે ટૂર કેન્સલ કરી દીધી હતી અને ફરિયાદીને પૈસા પરત આપવાની ના પાડી દીધી હતી। આ ઉપરાંત તેણે એરલાઇન્સનું PNR નંબર પણ આપ્યો ન હતો। ફરિયાદીએ આ અંગે CTC ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી આનંદ સોની સામે IPC કલમ 420 હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે। જામનગરના CTC ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક બનેલી ઘટનામાં વિગત એવી છે કે જે આ કામના ફરિયાદી છે તેમની એજન્સીના માણસો માટે એક અમદાવાદથી ગોવા જવા માટેની ટૂર પેકેજના બુકિંગ બાબત જે ડ્રીમ હોલિડે કરીને કંપની છે તેના થ્રુ ફ્લાઇટ માટેના જે પેમેન્ટ કરવામાં આવેલું હતું, જેમાં કુલ રકમ 17,48,120 રૂપિયાનું ચૂકવણી કરવામાં આવેલી હતી। પરંતુ આ જે ડ્રીમ હોલિડે કંપની છે તેના દ્વારા આ પૈસા લઈ પરંતુ ત્યારબાદ કોઈ પણ પ્રકારનું બુકિંગ ના કરી અને કોઈ પણ પ્રકારના PNRની વિગત જણાવેલ ન હોય અને છેતરપિંડીના ઈરાદાથી આ જે પૈસાની રકમ જે હતી એ પરત આપેલ નથી। તો આ બાબતની જે ફરિયાદ જે છે એ ડ્રીમ હોલિડેના જે પ્રોપરાઇટર છે આનંદ સોની, જે હાલ અમદાવાદ રહે છે, તેમના વિરુદ્ધમાં CTC ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આ પ્રકારની IPC 420 મુજબની ફરિયાદ નોંધવામાં આવેલ છે।